હવે તમામ અગ્રણીઓ વતી અમીરભાઈને વિનંતી કરીશ કે એમના ધૂન વિશેની લાગણી અત્રે શબ્દો દ્વારા રજૂ કરશે શ્રી અમીરભાઈ લાવડિયા. સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણ, ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ અને જેમના આશીર્વાદ અને આજ્ઞાથી આ 51 કલાકની ધૂનનું આયોજન થયું છે એવા આપણા સૌના ગુરુવર્ય ધર્મધુરંધર પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી 1008 અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી, 108 ભાવિ આચાર્ય નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી ની આજ્ઞાથી આ ધૂનનું આયોજન થયું છે. આજે બીજો દિવસ છે. આ ધૂનના પાવન પ્રસંગે ઉપસ્થિત ગઢડા મંદિરના પૂર્વ ચેરમેન એસપી સ્વામી, ગઢડાના લોકોના હૃદયમાં જેમનું સ્થાન છે એવા ગઢડા મંદિરના પૂર્વ કોઠારી ઘનશ્યામ વલ્લભ શાસ્ત્રી સ્વામી, કેપી સ્વામી, અન્ય સંતો, સપૈયા સ્વામી દર વખતે મને બોલવા ઊભો કરે પણ એનું જ નામ ભૂલાઈ જાય. ખાસ કરીને અમારે સપૈયા સ્વામી, પાર્ષદ ભક્તો, ગઢપુરના અમારે આગેવાનો મુકેશભાઈ, ઘનશ્યામભાઈ, વિક્રમભાઈ, લાભભાઈ અને મંજીભાઈ, પરવાળાવાળા આપણા પૂર્વ ટ્રસ્ટી, તમામ આગેવાનો, શ્રીજી મહારાજના લાડીલા દરેક હરિભક્તો, માતાઓ બહેનો, સાંખ્યોગી બહેનો, આ દરેક શ્રાવણ માસની અંદર પટેલ સમાજની વાડીની અંદર આચાર્ય મહારાજ અને લાલજી મહારાજના આશીર્વાદથી ધૂનનું આયોજન થાય છે. શ્રાવણ મહિનાનું માતમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેરું છે. સ્વામિનારાયણ ભગવાન પણ શ્રાવણ મહિનાની અંદર ધૂનો કીર્તનો કરતા, કારણ કે સ્વામિનારાયણની એવી કૃપા છે ગરડા ઉપર કે શ્રાવણ મહિનામાં જે ધૂન થાય, માળા થાય, દંડવટ થાય, પ્રદક્ષિણા થાય, એનું અનેક ઘણું ફળ હોય છે. એટલે ગરડાના લોકો કાયમ માટે સુખિયા થાય એવું સ્વામિનારાયણ ભગવાન ઈચ્છતા હતા. એવી જ રીતે આપણું આ ધર્મકુળ કે જેના ચારે હાથ ગઢપુરની ધરા ઉપર છે, જેવી રીતે એની આજ્ઞાથી એસપી સ્વામી અને શાસ્ત્રી સ્વામી પણ ગઢડાને ખૂબ ખૂબ આશીર્વાદ આપે છે. દરેક ધાર્મિક કાર્યોની અંદર અગ્રેસર હોય છે. તાજેતરમાં જ હમણાં અમારા અહીંયા રથયાત્રા સમિતિએ 3 રથ બનાવ્યા. 27 લાખ રૂપિયાનો ખર્ચો હતો. એમાં 18 લાખ રૂપિયા તો શાસ્ત્રી સ્વામીએ અને એસપી સ્વામીએ એની પ્રેરણાથી કરી આપ્યા. એવી જ રીતે રથયાત્રા સમિતિએ પણ રથ સરસ રીતે બનાવ્યા છે, કરકસર કરીને. જે 40 લાખના રથ થાય એ એણે 27 લાખમાં બનાવ્યા છે. અમારા ઘનશ્યામભાઈ, પિયુષભાઈ, ચંદુભાઈ હર હંમેશ રથયાત્રા સમિતિ આ ગઢડાનું કોઈ પણ કાર્ય હોય ત્યારે આ બે સંતોના સહયોગથી અગ્રેસર હોય છે. એટલે ગઢડાની આ પાવન ધરતી છે. સ્વામિનારાયણ ભગવાન સપૈયાથી વન વિચરણ કરતાં કરતાં જ્યારે નીલકંઠ વર્ણિ નીકળ્યા ત્યારે અનેક ધામો રસ્તામાં આવ્યા, વડતાલ આવ્યું, કારિયાણી આવ્યું, પણ ગઢડા એણે પસંદ કર્યું. કારણ કે ગઢડાના લોકોએ જે સ્વામિનારાયણ ભગવાનને હેત અને પ્રેમ આપ્યો એ ભગવાન પણ અહીંયા રોકાવાને મજબૂર થઈ ગયા. આજે પણ ગઢડાનું નામ સ્વામિનારાયણ સાથે જોડાયેલું છે. આપણે એમ કહેવાય કયું ગામ, તો કે ગઢડા, તો કે કયું સ્વામીના, તો એમ કે આ સ્વામીના ગઢડા. એવી રીતે ગઢડા અને સ્વામી અને સ્વામિનારાયણ જુદું નથી, બધું એકમેક જ છે. આ ગઢડાની ધરા સ્વામિનારાયણ ભગવાને રજ રજ પવિત્ર કરેલી છે. એક કે શેરી એવી ન હોય કે સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીની ન હોય. અમારા આહિર સમાજના સોરે પણ સ્વામિનારાયણ ભગવાન પધારેલા છે. લાલજી મહારાજનો પણ ભાવ છે કે સોરે મારે આવવું છે એવું શાસ્ત્રી સ્વામી એકવાર કહેતા હતા. એટલે અમે પણ એવું વિચારીએ છીએ કે લાલજી મહારાજ અમારે ત્યાં પધારે, અમને પણ આશીર્વાદનો લાભ આપે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સ્વામિનારાયણ ભગવાન વખતથી અત્યાર સુધીના આવા ધર્મ ધુલંધર આચાર્યો હોય, પરંપરા હોય. આચાર્ય મહારાજ એટલે સ્વામિનારાયણ ભગવાનની લાલજી મહારાજ આ 9મી પેઢી છે, આપણે બધા જાણીએ છીએ. એવી રીતે આ સ્વામિનારાયણ સંપ્રદાયને આજ સર્વોચ્ચ, દુનિયાની, દેશ તો ખરું પણ દુનિયાની અંદર સ્વામિનારાયણ સંપ્રદાય સર્વોચ્ચ છે. એ સ્વામિનારાયણ સંપ્રદાયને અત્યારે હમણાં થોડા સમયથી આ થોડાક 2-4 તીરથ મુંડિયાઓએ કલંક લગાવવાનું જે કામ શરૂ કર્યું છે એને આપણે ઓળખી લેવા જોઈએ. કારણ કે આ સંપ્રદાય ઉજળો સંપ્રદાય છે. આપણે સ્વામિનારાયણ સંપ્રદાય કહી
અમે તો ક્યાંક જઈને એમ કહીએ કે ગરડા સ્વામિનારાયણ એટલે સામેવાળા હાથ જોડે. ગરડા સ્વામિના એવો આ સંપ્રદાય છે, દેશ દુનિયામાં જેનું નામ છે, એના આવા પવિત્ર સંતો હોય ત્યારે આ બધું ચાલતું હોય. ધાર્મિક બાબત છે ને એક બહુ ઊંચી બાબત છે, એમાં જેવા તેવા ન ચાલે. એમાં પહેલાં તો મન સાફ જોઈએ. કોકનું તમે સારું ઈચ્છો ને તો જ તમારું સારું થાય. એવી રીતે વર્તમાન વહીવટકર્તાઓને સારું ઈચ્છવાની કે સારું જોવાની ટેવ નથી. વિકાસ ને આ ને તે. તમે શું કર્યું ભાઈ? આ બિલ્ડિંગ તો આ સંતોએ બાંધ્યા છે બધાય, આ વ્હાઇટ હાઉસ બનાવ્યું, એનું એક ખાલી લોકાર્પણ કરવાનું તો આખા ગરડામાં વિવાદનો મોટો મધપૂડો છેડાનો હતો. આ સંતો 20 વર્ષ રહ્યા, કોઈ દી ગરડા મંદિરમાં પોલીસ નથી જોઈ, અમે નથી કેસ કબાડા જોયા. અત્યારે તો તમે તાણીથી બોલો ત્યાં પોલીસ આવે. એટલે આ એક ગભરાટનું માહોલ ઊભું કરી દીધું છે. તમે ગમે એવો વિકાસ કરો, ગમે એ કરો, લંકા સોનાની હતી રાવણની, પણ વિવેક ન હોય તો એ તમારો વિકાસ શું કામનો? ઝીરો છે. તમે ગુરુને નથી માનતા, તમને જેણે દીક્ષા દીધી એની તમે આમ કરો છો તેમ કરો છો, તમને વિમુખ કર્યા છે, છતાં તમે આવા ફણગા મારો છો, સંપ્રદાયને ગેરમાર્ગે દોરવાની વાત કરો છો. સંપ્રદાય ક્યારેય નહીં સાંખી લે. અને ગઢડાની અંદર એમ કે અમે ઓલા સમાજને આમ કરી ઉતારા ન આપી. તારા બાપની તાકાત નથી. ઉતારો તારું થોડું તું ને કાપડ દાંતડીથી આણામાં લાવ્યો છો. બાપુજીનું છે, ગોપીનાથજી મહારાજનું છે. આમાં દરેકનો હક છે. તમે વહીવટ કરો એટલે એવું ન માનવું તમારું છે. એટલે આપણે જરાય પણ ગભરાવાની જરૂર નથી. આપણે ધર્મકુળની સાથે છીએ, સાચા માર્ગે છીએ. વિજય હંમેશા સત્યનો જ હોય છે. ભલે વહેલો મોડો થાય, પણ સત્ય હારે છો ને તમે બધાય, તમારે ક્યાંય નીચું જોવાનું ક્યારેય નહીં આવે. સોનીની દુકાનમાં માખી જાય અને કાંટો થતો હોય ને બેસી જાય તોલા ઉપર, તો એ હોનાના ભાવમાં જાય. એમ આપણે હોનાની હારે છે, કોઈ મૂંઝાતા નહીં. ધર્મકુળના આપણી ઉપર કાયમ માટે આશીર્વાદ રહ્યા છે અને રહેવાના છે. અને આ બે સંતો સાથે તો અમે હર હંમેશ 14/7/1997 જ્યારે ચૂંટણી થઈ ત્યારે અમે SP સ્વામીની સાથે હતા. હમણાં મને એણે ફોટો એક દી મોકલ્યો હતો, બતાવ્યો હતો. એટલે અમારે તો આ ચોથી પેઢી છે. નરનારાયણ પુરાણી સ્વામી હોય, વિશ્વવલ્લભ સ્વામી હોય, ઘનશ્યામવલ્લભ શાસ્ત્રી સ્વામી હોય, આ બધા સંતો સાથે અમે છીએ. તમે પણ ખૂબ ભાગશાળી છો, ધર્મકુળ અને આવા પવિત્ર સંતો સાથે છો. સમય ઘણો થઈ ગયો છે, હજી આગળનો કાર્યક્રમ હશે. એટલે આપ સૌને ગઢડાના એક BJPના આગેવાન, આહી સમાજના આગેવાન વતી આપ સૌને આભાર માનું છું, અભિનંદન આપું છું, આપ સૌને આવકારું છું. અને આ ધૂનમાં અમને બોલાવ્યા, અમને બોલવાનો મોકો આપ્યો, અમારો ભાવ રજૂ કરવાનો મોકો આપ્યો, એ બદલ આયોજકોનો પણ આભાર અને મેનેજમેન્ટનો પણ આભાર. આવી જ રીતે ગઢપુરની અંદર આ મંડળ અને આ સંતો દ્વારા ધાર્મિક કાર્યો થતા રહે. ગઢડાની અને આજુબાજુના બધા જ આપણા ધર્મના જે સત્સંગીઓ છે એને આવા લાભો મળતા રહે અને આપ માધ્યમ બનો, એવી આજના દિવસે સ્વામિનારાયણ ભગવાનના શરણોમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ. ખૂબ સુંદર અમીરભાઈ વાત કરી. કારણ કે વાલા ભક્તો, ગઢડાની ભૂમિ જ એવી છે, આજથી નહીં પણ એમ કહેવાય 200 વર્ષથી ગઢડાને બાદ કરો એટલે બધા જ હરિભક્તો મહારાજને એવું કહેતા કે મહારાજ તમને ગઢડાવાળા શું આપે છે, તમને શું ખવડાવે છે કે તમે વારે વારે એમ કહો કે અમારે ગઢડા જવું, અમારે ગઢડા જવું. પણ હકીકત એ છે કે ગઢપુરના ભક્તોનો જે ભાવ, પ્રેમ, એમની નિષ્ઠા, એમનું સમર્પણ, કે જેણે ભગવાનને પણ એમ કહેવાય બાંધી દીધા. જે ભગવાન એક રાત્રિ એક વૃક્ષ નીચે ન રહે એ ભગવાનના ગઢડામાં બંધાણા હોય તો આપણે સમજી શકવું જોઈએ કે આ ગઢડાના ભક્તોનો કેવો પ્રેમ હશે. અને એ જ મહારાજના સમયમાં જે ભક્તો હતા એની જ બધી, જેમ ધર્મકુળ આજે ભગવાન સ્વામિનારાયણની 9મી પેઢી છે, એ જ રીતે ગઢડાના તમામ ભક્તો એ વંશ પરંપરાગત એ જ પેઢીની અંદર આવે છે. અને આજે અમે જાહેરમાં બધી જગ્યાએ કહીએ કે જગતમાં એક એવી કહેવત છે કે જે તીર્થમાં રહેતા હોય એને તીર્થનો મહિમા ન હોય, પણ આ કહેવત ગઢડા માટે નથી. ગઢડા એક એવું તીર્થ મહાન છે કે જ્યાં ગઢપુરના લોકોને સૌથી વધારે એ તીર્થનો મહિમા હોય એવી મહાન પવિત્ર આ ગઢડાની ભૂમિ છે. અને ગઢડા ગામ જ છે કે એનો અવડો મોટો સપોર્ટ છે ને એટલે જ આ થાય ને.
નકર આવી રીતના ભેગું થાય. હમણાં વાત થઈ તાણીથી બોલો તો FRI થઈ જાય. અને મંદિરમાં તો બોર્ડ મૂક્યા છે, ખાલી એમાં એક લીટી રહી ગઈ છે અમીરભાઈ, કે સંતોએ સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં જે લખ્યું એ શ્લોક મૂક્યો છે કે મારા સાધુએ કોઈ ગાળ આપે, કોઈ તાડન કરે, કોઈ મારે તો એને મારવો નહીં, સામી ગાળ દેવી નહીં, પણ ખાલી પોલીસને આપીને FRI કરાવવી, બાકી કાંઈ કરવું નહીં.